નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે 20મી સદીના એક એવા દાર્શનિક જેમણે કળા વિશેની આપણી સમજને એમ કહી શકાય કે હંમેશ માટે બદલી નાખી. સુઝાન લેંગર. અને આપણે જે સ્રોતો પર નજર કરી રહ્યા છીએ તેમાં એમના બે મુખ્ય ગ્રંથો ફિલોસોફી ઇન અ ન્યૂ કી અને ફીલિંગ એન્ડ ફોર્મ સામેલ છે. આપણો હેતુ એ સમજવાનો છે કે એક એવા યુગમાં જ્યારે વિજ્ઞાન અને તર્ક સિવાયની દરેક વસ્તુને લગભગ બકવાસ ગણવામાં આવતી હતી ત્યારે લેંગરે કળા, કવિતા અને સંગીતના મહત્વને કેવી રીતે બચાવ્યું અને પુનઃસ્થાપિત કર્યું. બરાબર, આ એક મોટો પડકાર હતો. બહુ મોટો. એવું લાગે છે કે કળા જાણે કોર્ટમાં ઊભી હતી અને લેંગર તેના વકીલ હતા. સાચી વાત છે. તો ચાલો એ સમયની ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી શરૂઆત કરીએ. એક કયો બૌદ્ધિક માહોલ હતો જેણે લેંગરને આટલા ક્રાંતિકારી વિચારો રજૂ કરવા માટે મજબૂર કર્યા? જુઓ, 20મી સદીની શરૂઆતમાં પશ્ચિમમાં, ખાસ કરીને વિયેનામાં, એક બૌદ્ધિક ચળવળ ખૂબ જ પ્રભાવશાળી બની હતી. પ્રત્યક્ષવાદ એટલે કે લોજિકલ પોઝિટિવિઝમ. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ વિચારધારાએ શૈક્ષણિક જગત પર એમ કહી શકાય કે કબજો જ જમાવી લીધો હતો. ઓકે. અને આ વિચારધારાના કેન્દ્રમાં કોણ હતું? એના કેન્દ્રમાં અત્યંત તાર્કિક, વૈજ્ઞાનિકો અને ફિલોસોફરો હતા. અને તેમનો મુખ્ય સિદ્ધાંત શું હતો? સાવ સાદી ભાષામાં કહીએ તો એ લોકો શું માનતા હતા? એમનું માનવું ખૂબ જ સ્પષ્ટ અને કઠોર હતું. કઠોર. હા, એ લોકો કહેતા કે દુનિયામાં માત્ર એવા જ વાક્યો અર્થપૂર્ણ છે જેમને તમે પ્રયોગશાળામાં સાબિત કરી શકો અથવા જે ગણિતના તર્ક પર આધારિત હોય. બસ. માત્ર બે જ રસ્તા. બસ આ બે જ રસ્તા હતા. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે, આ એક અર્થપૂર્ણ વાક્ય છે કારણ કે એ વૈજ્ઞાનિક તથ્ય છે. બરાબર. 2 + 2 4 થાય છે, આ પણ અર્થપૂર્ણ છે કારણ કે તે તાર્કિક સત્ય છે. તો પછી એ વાક્યોનું શું જે આ બે શ્રેણીમાં નથી આવતા? જેમ કે આ સૂર્યાસ્ત સુંદર છે અથવા મને આ સંગીત સાંભળીને દુઃખ થાય છે. બરાબર, એ જ મુદ્દો છે. તાર્કિક પ્રત્યક્ષવાદીઓના મતે આવા તમામ વાક્યો શાબ્દિક રીતે બકવાસ હતા. બકવાસ. હા, નોનસેન્સ. અહીં બકવાસનો અર્થ મૂર્ખામી ભર્યું નહીં, પણ અર્થહીન. અચ્છા, એટલે કે જેનો કોઈ અર્થ જ નથી. બિલકુલ, કારણ કે તમે સુંદરતાને માઇક્રોસ્કોપ નીચે ચકાસી શકતા નથી કે દુઃખનું કોઈ ગાણિતિક સૂત્ર નથી. તેમના માટે આ બધી વાતો માત્ર લાગણીઓના ઉભરા હતા જેનો કોઈ સાર્વત્રિક અર્થ નહોતો. આ તો ખૂબ જ આત્યંતિક વિચાર છે. એનો અર્થ એ કે શેક્સપિયરની કવિતા, મોઝાર્ટનું સંગીત, ધર્મ, નીતિશાસ્ત્ર આ બધું જ અર્થહીન છે. બધું જ. આ તો માનવ સંસ્કૃતિના મોટાભાગના હિસ્સાને નકારવા બરાબર થયું. બિલકુલ. અને આના જવાબમાં જ સુઝાન લેંગરે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો. લેંગરને આ બૌદ્ધિક શુષ્કતા સામે સખત વાંધો હતો. તેમણે કહ્યું કે તમે માનવ મનને માત્ર એક કેલ્ક્યુલેટર સમજીને મોટી ભૂલ કરી રહ્યા છો. એટલે કે માણસ માત્ર તર્ક નથી કરતો. હા. તેમણે તેમના ગુરુ અર્ન્સ્ટ કેસેરરના વિચારને આગળ વધાર્યો. કેસેરરે કહ્યું હતું કે માણસ એ તાર્કિક પ્રાણી, પછી પહેલા એક પ્રતીક સર્જતું પ્રાણી છે. સિમ્બોલિક એનિમલ. હા. આપણું મન સતત પ્રતીકો બનાવે છે. ભાષા, સ્વપ્ન, કળા, ધર્મ આ બધું પ્રતીકોનું જ પરિણામ છે. લેંગરે કહ્યું કે તાર્કિક પ્રત્યક્ષવાદીઓ ભૂલ એ કરી રહ્યા છે કે તેઓ પ્રતીકોના માત્ર એક જ પ્રકારને ઓળખે છે. અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. લેંગરે કહ્યું કે માણસ બે મૂળભૂત રીતે અલગ અલગ પ્રકારના પ્રતીકોનો ઉપયોગ કરે છે. બરાબર. અને જો આપણે આ ભેદ સમજી લઈએ તો કળાનું રહસ્ય ખુલી જાય છે. તો ચલો આ બે પ્રકારના પ્રતીકોને ઊંડાણપૂર્વક સમજીએ. પહેલો પ્રકાર કયો છે? પહેલો પ્રકાર છે વિધાનાત્મક પ્રતીક, એટલે કે ડિસ્કોર્સિવ સિમ્બલ. આ આપણી રોજિંદી ભાષા છે. જેનો આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ. હા, જેનો ઉપયોગ આપણે વિજ્ઞાન, સમાચાર અને સામાન્ય વાતચીતમાં કરીએ છીએ. ડિસ્કર્સિવ શબ્દનો અર્થ જ છે એક પછી એક. તેની સૌથી મોટી ખાસિયત છે રૈખિકતા. લિનિયરિટી. એટલે કે શબ્દો માળાના મણકાની જેમ એક પછી એક ગોઠવાય છે. બાળક દડો રમે છે, આમાં દરેક શબ્દનો એક ક્રમ છે. અને જો તમે એક ક્રમ બદલો, દડો બાળક રમે છે,
તો અર્થ અટપટો થઈ રહે છે. બિલકુલ. મતલબ કે બંધારણ અને વ્યાકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક શબ્દનો એક ચોક્કસ શબ્દકોશમાં શોધી શકાય એવો અર્થ હોય છે. દડો એટલે દડો, બીજું કંઈ નહીં. એકદમ સાચું. તેના લક્ષણો જ આ છે: રેખીયતા, નિશ્ચિત અર્થ, વ્યાકરણના નિયમો અને સૌથી અગત્યનું તેનું અનુવાદ શક્ય છે. હા, આ મહત્વનું છે. તમે ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ વિથ અ બોલ નું ગુજરાતીમાં ભાષાંતર કરી શકો છો અને મુખ્ય અર્થ જળવાઈ રહે છે. આ ભાષા તથ્યો અને માહિતીની આપલે માટે શ્રેષ્ઠ છે. પણ જ્યારે તમારે કોઈ જટિલ લાગણી જેમ કે ઝંખના કે વિષાદ વ્યક્ત કરવી હોય ત્યારે આ ભાષા ઘણીવાર અધૂરી લાગે છે. એટલે જ આપણે કહીએ છીએ કે મારી પાસે શબ્દો નથી. તો એ ખાલી જગ્યાને ભરવા માટે લેંગરે બીજા કયા પ્રકારના પ્રતીકની વાત કરી જે તેમનું મૌલિક પ્રદાન છે અને જે કળાનો આધાર છે? તે છે પ્રસ્તુતિકરણ પ્રતીક. પ્રેઝન્ટેશનલ. હા, આ શબ્દ જ ઘણું કહી જાય છે. તે માહિતી વર્ણવતું નથી પણ અનુભવને સીધો પ્રસ્તુત કરે છે. ઓકે. ચિત્ર, શિલ્પ, સંગીત અને નૃત્ય આ બધા તેના ઉદાહરણો છે. અને તેના લક્ષણો વિધાનાત્મક પ્રતીકથી તદ્દન વિપરીત છે. તેનું મુખ્ય લક્ષણ છે એકાકાલિકતા. એકાકાલિકતા એટલે કે બધું એક જ સમયે એક સાથે રજૂ થાય છે. બરાબર. જેમ કે કોઈ ફોટોગ્રાફ. તમે તેને ડાબેથી જમણે વાંચતા નથી. તમારી આંખ અને મગજ આખા દ્રશ્યને એક જ ક્ષણમાં ગ્રહણ કરી લે છે. તેની અસર અખંડ હોય છે. શું આ જ વિચાર છે? બરાબર. આ જ. એ જ રીતે સંગીતની ધૂનમાં ભલે સૂરો એક પછી એક આવતા હોય પણ તેની અસર એક સમગ્ર અવિભાજ્ય અનુભૂતિ તરીકે થાય છે. આનું બીજું લક્ષણ એ છે કે તેનો કોઈ શબ્દકોશ નથી. શબ્દકોશ નથી. હા, સંગીતમાં સા સૂરનો સ્વતંત્ર રીતે કોઈ અર્થ નથી. તેનો અર્થ તો અન્ય સૂરો સાથેના તેના સંબંધમાં જ પ્રગટ થાય છે. તમે કોઈ પેઇન્ટિંગમાં લાલ રંગનો અર્થ ડિક્શનરીમાં શોધી શકતા નથી. અને એટલે જ તેનું અનુવાદ પણ અશક્ય છે. બિલકુલ. તમે મોનાલિસાના ચિત્રનો સારાંશ કેવી રીતે લખી શકો? કે પછી પંડિત રવિશંકરના કોઈ રાગનું શબ્દોમાં ભાષાંતર કેવી રીતે કરી શકો? અશક્ય છે. તમે તેના વિશે લખી શકો પણ એ અનુભવને શબ્દોમાં સંપૂર્ણપણે કેદ કરી શકતા નથી. અને આ જ તેની શક્તિ છે. લેંગર કહે છે કે પ્રસ્તુતિકરણ પ્રતીકનું કામ જ એ છે જે શબ્દો નથી કરી શકતા, અનિર્વચનીયની અભિવ્યક્તિ. એટલે કે જે કંઈ નથી શકાતું એ બતાવી શકાય છે. બરાબર. આપણી આંતરિક દુનિયા, આપણી લાગણીઓનો પ્રવાહ એટલો જટિલ અને બહુપરિમાણીય હોય છે કે તેને શબ્દોની સીધી રેખામાં બાંધી શકાતો નથી. કળા એ જટિલતાને તેના સમગ્ર સ્વરૂપમાં પકડે છે. અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો કળા પ્રસ્તુતિકરણ પ્રતીક છે અને ભાષા વિધાનાત્મક પ્રતીક, તો પછી સાહિત્ય ક્યાં આવે? કવિતા અને નવલકથા તો શબ્દોથી જ બને છે. તો શું એ કળા નથી? આ જ લેંગરની પ્રતિભાનો પુરાવો છે. અહીં તે એક અદ્ભુત તર્ક રજૂ કરે છે. ઓકે. તે સ્વીકારે છે કે સાહિત્યની સામગ્રી એટલે કે મટીરિયલ એ શબ્દો છે જે વિધાનાત્મક છે. પરંતુ કવિ કે લેખક તે શબ્દોનો ઉપયોગ એવી રીતે કરે છે, લય, તાલ, કલ્પન, રૂપક, હા, એ બધા સાધનો દ્વારા, કે તે શબ્દો પોતાના શાબ્દિક અર્થની પાર જઈને એક સમગ્ર અનુભવનું નિર્માણ કરે છે. આખી કૃતિ મળીને એક પ્રસ્તુતિકરણ પ્રતીક બની જાય છે. આને કોઈ ઉદાહરણથી સમજાવી શકાય? ચોક્કસ. જો હું કહું મારો પ્રેમ ખૂબ જ ઊંડો અને સુંદર છે તો આ એક માહિતી છે, એક વિધાન છે. હા, ડિસ્ટ્રસિવ છે. પણ જ્યારે કવિ રોબર્ટ બર્ન્સ લખે છે, ઓ માય લવ ઇઝ લાઇક અ રેડ રેડ રોઝ ધેટ્સ ન્યૂલી સ્પ્રંગ ઇન જૂન, મારો પ્રેમ જૂનમાં ખીલેલા તાજા લાલ ગુલાબ જેવો છે, ત્યારે શું થાય છે? ત્યારે એક ચિત્ર ઊભું થાય છે. બરાબર. અહીં માત્ર માહિતી નથી. આપણી આંખ સામે એક ચિત્ર ઊભું થાય છે. તાજગી, સૌંદર્ય, રંગ, સુગંધ, શબ્દોએ ભેગા મળીને એક અનુભૂતિ, એક પ્રસ્તુતિ રચી દીધી છે. તે હવે એક વાક્ય નથી રહ્યું પણ એક કલાત્મક રૂપ બની ગયું છે. અદ્ભુત. તો શબ્દોના માધ્યમથી જ શબ્દોની મર્યાદાને ઓળંગી જવી એ જ સાહિત્યની કળા છે. બિલકુલ. આ સમજૂતી આપણને સીધા લેંગરની કળાની પ્રખ્યાત વ્યાખ્યા પર લઈ જાય છે. આર્ટ ઇઝ ધ ક્રિએશન ઓફ ફોર્મ્સ સિમ્બોલિક ઓફ હ્યુમન ફિલિંગ. એટલે કે કળા એ માનવ લાગણીનું પ્રતિકાત્મક રૂપ છે. આ વાક્ય સાંભળવામાં સરળ છે પણ તેમાં રૂપ, પ્રતીક અને લાગણી જેવા શબ્દોનો ચોક્કસ અર્થ છે
ચાલો તેને સમજીએ. આ વ્યાખ્યાનું હૃદય એમ કહી શકાય કે સ્વયં અભિવ્યક્તિ સેલ્ફ એક્સપ્રેશન અને પ્રતીક સિમ્બોલ વચ્ચેના તફાવતમાં છુપાયેલું છે. ઓકે. રોમેન્ટિક પરંપરામાં એવું માનવામાં આવતું હતું કે કળા એ કલાકારની લાગણીઓનો સીધો ઉભરો છે. કવિ દુઃખી હોય છે એટલે તે દુઃખભરી કવિતા લખે છે. લેંગર આ વાતનો સખત વિરોધ કરે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ગુસ્સામાં આવીને દિવાલ પર મુક્કો મારે તો એ ગુસ્સાની અભિવ્યક્તિ તો છે, પણ એ કળા નથી? બિલકુલ નહીં. લેંગરના મતે દિવાલ પર મુક્કો મારવો એ ગુસ્સાનું લક્ષણ છે, એટલે કે સિમ્પટમ. જેમ છીંક આવવી એ શરદીનું લક્ષણ છે. ઓહ. સંગીતકાર જ્યારે કોઈ કરુણ ધૂન બનાવે છે ત્યારે તે પોતે રડી નથી રહ્યો હોતો. તે તો સભાનપણે કૌશલ્યપૂર્વક એવા સૂરોની ગોઠવણ કરે છે જે શ્રોતાના મનમાં કરુણાનો ભાવ જગાડે. તો કળા એ લાગણીનો ચેપ નથી, પણ લાગણીનું ચિત્ર છે. ખરેખર. પણ જો કલાકાર પોતે એ લાગણી અનુભવતો નથી, તો પછી કળામાં જે લાગણી દેખાય છે તે શું વાસ્તવિક નથી? શું તે બનાવટી છે? અહીં લેંગર આભાસી લાગણી એટલે કે વર્ચ્યુઅલ ફિલિંગનો ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ રજૂ કરે છે. આભાસી લાગણી? હા, આ સમજવું બહુ જરૂરી છે. વિચારો, જ્યારે આપણે થિયેટરમાં કોઈ હોરર ફિલ્મ જોઈએ છીએ ત્યારે આપણું હૃદય જોરથી ધબકવા લાગે છે, આપણને પરસેવો વળી જાય છે. હા, ડર તો લાગે જ છે. પણ શું આપણે ખરેખર ત્યાંથી ભાગી જઈએ છીએ કે પોલીસને ફોન કરીએ છીએ? ના, બિલકુલ નહીં. કારણ કે આપણા મનના કોઈ ખૂણામાં આપણને ખબર હોય છે કે આ વાસ્તવિક ખતરો નથી. બરાબર. એ જે ડર છે તે આભાસી ડર છે. લેંગર કહે છે કે કળા આપણને લાગણીમાં ડૂબાડી દેતી નથી, પણ લાગણીને આપણાથી થોડી દૂર એક પદાર્થ તરીકે રજૂ કરે છે. અને એનાથી શું થાય છે? એનાથી આપણે લાગણીને માત્ર ભોગવતા નથી, પણ તેને જાણીએ અને સમજીએ છીએ. કળા આપણને આપણી જ લાગણીઓને બહારથી જોવાની, તેનું સ્વરૂપ સમજવાની તક આપે છે. તે લાગણીનું જ્ઞાન છે. વાહ, આ તો આખી વાતને નવી રીતે જોવાની દ્રષ્ટિ છે. એનો અર્થ એ કે જ્યારે હું કોઈ ભયાનક ફિલ્મ જોઉં છું ત્યારે હું ડરનો આનંદ નથી લેતો, પણ ડરના સ્વરૂપને સમજવાનો આનંદ લઉં છું. બિલકુલ. આ જ સંદર્ભમાં લેંગર સંગીતને બધી કળાઓમાં શુદ્ધતમ માને છે. શા માટે સંગીતને આટલું ઊંચું સ્થાન આપ્યું છે? કારણ કે સંગીતમાં બીજી કળાઓની જેમ કોઈ વાર્તા, પાત્ર કે દ્રશ્ય નથી હોતું. સાચી વાત છે. ચિત્રમાં પર્વત હોઈ શકે છે, નવલકથામાં કોઈ પાત્રની કથા હોઈ શકે છે, પણ શુદ્ધ શાસ્ત્રીય સંગીતમાં શું હોય છે? માત્ર સૂરોનો આરોહ અવરોહ, તાલ, ગતિ અને લય. એટલે કે માત્ર શુદ્ધ રૂપ, પ્યોર ફોર્મ. હા, અને લેંગર એક અદ્ભુત વાક્ય કહે છે જે આખું રહસ્ય ખોલી દે છે. મ્યુઝિક સાઉન્ડ્સ ધ વે ફીલિંગ્સ ફીલ. સંગીતનો અવાજ એવો હોય છે જેવી લાગણીઓની અનુભૂતિ હોય છે. આ વાક્ય ખૂબ ગહન છે, અને જરા વધુ સ્પષ્ટ કરશો? જરૂર. લેંગર સમજાવે છે કે આપણું આંતરિક ભાવનાત્મક જીવન કેવું હોય છે. તે સ્થિર નથી હોતું. ના, એ તો સતત બદલાતું રહે છે. હા, તે સતત ગતિમાં હોય છે. તેમાં ભરતી ઓટ આવે છે. ક્યારેક તણાવ વધે છે, ક્યારેક શાંતિ મળે છે. લાગણીઓ ધીમે ધીમે વિકસે છે, ચરમસીમાએ પહોંચે છે અને પછી શમી જાય છે. હવે સંગીતની સંરચના જુઓ. તેમાં પણ આ જ બધું છે. સૂરો ઉપર ચડે છે, નીચે ઉતરે છે. તાલ ક્યારેક ઝડપી હોય છે, ક્યારેક ધીમો. બે સૂરો વચ્ચે સંવાદ અને વિસંવાદ હોય છે જે તણાવ અને શાંતિનો અનુભવ કરાવે છે. ઓહ, એટલે આ એક પ્રકારની સમાનતા છે. બરાબર. આમ સંગીત આપણી લાગણીઓને ગતિવિધિનો શ્રાવ્ય નકશો છે. એટલે જ ભાષા સમજ્યા વગર પણ દુનિયાનો કોઈ પણ માણસ સંગીત સાથે જોડાઈ શકે છે. અને એટલે જ સંગીત સાંભળતી વખતે સમયનું ભાન નથી રહેતું. આપણે જાણે એક અલગ જ સમયમાં પહોંચી જઈએ છીએ. બરાબર. લેંગર તેને આભાસી સમય કહે છે. સંગીત પોતાનો એક આગવો અનુભૂતિનો સમય રચે છે જે ઘડિયાળના સમયથી અલગ હોય છે. તો જો સંગીત આભાસી સમયનું સર્જન કરતું હોય તો સાહિત્ય શેનું સર્જન કરે છે? સાહિત્ય લેંગરના મતે આભાસી જીવનનું સર્જન કરે છે. આભાસી જીવન? હા, લેખક શબ્દોનો ઉપયોગ કરીને એક આખી કાલ્પનિક દુનિયા, એક ભ્રમણા ઊભી કરે છે. તેમાં પણ તેમને પેટા પ્રકારો પાડ્યા છે, જેમ કે કવિતા. તેમના મતે કવિતા આભાસી અનુભવ સર્જે છે. એટલે કે જાણે એક ક્ષણ આપણે જાતે જીવી રહ્યા હોઈએ. કરી રહ્યા છીએ, જાણે તે અત્યારે જ આપણી સાથે બની રહ્યો હોય.
અને નવલકથા વિશેનો તેમનો વિચાર તો એથી પણ વધુ રસપ્રદ છે. આભાસી સ્મૃતિ, વર્ચ્યુઅલ મેમરીનો ખ્યાલ, એનો શું અર્થ થાય? આ બહુ સૂક્ષ્મ વાત છે. જ્યારે આપણે કોઈ મહાન નવલકથા, દાખલા તરીકે અન્ના કેરેનિવા, વાંચીએ છીએ ત્યારે તે મોટા ભાગે ભૂતકાળમાં લખાયેલી હોય છે. હા, પાસ્ટ ટેન્સમાં. આપણને એવું લાગે છે કે આ બધી ઘટનાઓ બની ચૂકી છે અને આપણે તેને યાદ કરી રહ્યા છીએ. નવલકથા પૂરી કર્યા પછી અન્ના અને વ્રોન્સ્કી આપણને વાર્તાના પાત્રો નથી લાગતા. પણ એવા લોકો લાગે છે જેમને આપણે ક્યારેક ઓળખતા હતા. બરાબર, જાણે તેઓ આપણા કોઈ દૂરના સંબંધી હોય. એટલે કે લેખક માત્ર એક વાર્તા નથી કહેતો, પણ આપણા મનમાં એક આખી કાલ્પનિક સ્મૃતિનું આરોપણ કરે છે. આપણે એ પાત્રોના કાલ્પનિક ભૂતકાળના સાક્ષી બની જઈએ છીએ. એકદમ સાચું. આ જ આભાસી સ્મૃતિ છે. તો ભલે સંગીત સૂરોનો ઉપયોગ કરે અને સાહિત્ય શબ્દોનો, બંનેનો અંતિમ હેતુ એક જ છે. અને એ હેતુ છે માનવ મનની અંદરની અદૃશ્ય દુનિયાને એક એવું રૂપ આપવું જેને આપણે સમજી શકીએ, જેનો આપણે અનુભવ કરી શકીએ. બંને આપણને આપણી જ આંતરિક દુનિયાનું દર્શન કરાવે છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો સુઝેન લેંગરનું સૌથી મોટું પ્રદાન એ છે કે તેમણે કળાને જ્ઞાનના એક ગંભીર અને અનિવાર્ય પ્રકાર તરીકે સ્થાપિત કરી. બરાબર. તેમણે કહ્યું કે આપણી આંતરિક દુનિયા, જે આપણને ઘણીવાર અસ્તવ્યસ્ત અને અગમ્ય લાગે છે, તેનું પણ એક તર્ક છે, એક રૂપવિજ્ઞાન, મોર્ફોલોજી છે, જેને કળા દ્વારા જ સમજી શકાય છે. ખરેખર. તેમણે આપણને આપણી ભાવનાત્મક દુનિયાનું વ્યાકરણ આપ્યું. તેમણે બતાવ્યું કે જ્યારે કોઈ અનુભવને વર્ણવવા માટે આપણી ભાષા અને તર્ક નિષ્ફળ જાય છે, ત્યાંથી કળાની ભાષા શરૂ થાય છે. કળા એ અસ્તવ્યસ્ત લાગણીઓને વ્યવસ્થિત રૂપ આપતું દર્પણ છે, જેમાં માણસ પોતાનો જ આંતરિક ચહેરો જોઈ શકે છે. અને આજના શ્રોતાઓ માટે એક વિચાર. લેંગરના સમયમાં કળા એટલે ચિત્ર, સંગીત કે સાહિત્ય. પણ જો કળા લાગણીઓનું રૂપ હોય, તો શું આજના ડિજિટલ યુગમાં બનતી નવી કળાઓ, જેમ કે AI દ્વારા બનતી કળા કે ઇન્ટરેક્ટિવ વિડિયો ગેમ્સ? હા, જેમાં ભાગ લેનાર પોતે વાર્તાનો હિસ્સો બને છે. બરાબર. તો શું એ આપણી લાગણીઓના કોઈ એવા નવા અજાણ્યા રૂપને વ્યક્ત કરી રહી છે જે પહેલાં શક્ય નહોતું? શું ટેકનોલોજી આપણી ભાવનાત્મક અભિવ્યક્તિને નવા પ્રતીકો રચી રહી છે? ઇન્ડિયન લીટ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.